મુખ્યમંત્રી દ્વારા નર્મદા સિંચાઈ યોજના અવતરણ અંતર્ગત ₹10,000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા ભાજપ આગેવાનોએ ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ અંતર્ગત નર્મદા અવતરણ સિંચાઈ યોજનાના 10,000 કરોડ રૂપિયાની મંજૂરીની જાહેરાત કરતા સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને આ યોજનાથી પાણીનો લાભ મળશે। અમરેલી શહેરમાં ભાજપ આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો। આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ સાવલિયા, માવજીભાઈ ગોલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજે રાજકોટ ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દીનદયાળના જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્રની સૂકી ધરાને નર્મદાના નીરથી તરબોળ કરવા માટે 10,000 કરોડ જેવી રકમની માતબર યોજના નર્મદા યોજના નમામિ નર્મદે નમામિ નર્મદે 10,000 કરોડની નર્મદા યોજના જે સૌરાષ્ટ્રમાં નર્મદા અવતરણ યોજના સૌની યોજના તરીકેની યોજના આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરીને સૌરાષ્ટ્ર આખાના વિસ્તારનું કલ્યાણ કરવા માટે 115 જેટલા જળાશયોમાં નર્મદાના નીર ભરવા માટેની જે યોજના આજે જાહેર કરી છે એ યોજનાને અમરેલી તાલુકા જિલ્લાના સૌ ખેડૂતો પશુપાલકો વતી અને આ જિલ્લાની જનતા વતી રાજ્યના મુખ્યમંત્રીને લાખ લાખ અભિનંદન આપીએ છીએ। આ રાજ્યના કૃષિમંત્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી, માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અમારા સાંસદ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન આપીએ છીએ આ યોજના લાવવા બદલ। અને આ યોજના આવવાથી સૌરાષ્ટ્ર વિસ્તારની જે વર્ષોથી જે પ્રાણ પ્રશ્ન હતો, જે લોકો સપના જોતા હતા, જે વાતો થતી હતી કે નર્મદા યોજના દર્શન થઈ શકે, એ યોજના આજે અમરેલી તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તાર અને સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં એકોએક જળાશયો એટલે 151 જેટલા જળાશયોમાં અને તાલુકા મથકના તમામ સેન્ટરો ઉપર ને એમાં અમરેલી જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી અમરેલીમાં ઠેબીવડી, સાતલી, ખોડિયાર એવી અનેક કાળુપાર સહિતની રાયડી, ધાતરવડી, સુરજવડી આ બધી જ યોજનાઓ નર્મદાના નીરથી એની પાકી કેનાલો કરીને ભરવામાં આવશે। આવો સરસ મજાનો નિર્ણય કર્યો છે ત્યારે મુખ્યમંત્રીને ફરી વખત ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ પાઠવું। દુષ્કાળની જો કોઈ સમસ્યા હોય તો પાણીની સમસ્યા છે। આ સમયને પારખીને માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રની આ પીડાને દુષ્કાળને દેશવટો આપવા માટે 2 યોજના ઘડી કાઢી છે, જેમાં 10,000 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 115 જળાશયોને પાણીથી ભરી દેવા માટેની સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જળાશયો પાણીથી ભરાશે અને સૌરાષ્ટ્રની સુખી ધરાને લીલોડી બનાવવાની આ યોજના છે। સાથે સાથે આ વર્ષ દુષ્કાળનું છે। દુષ્કાળના વર્ષની અંદર આ તમામ ડેમોને ઊંડા ઉતારવાનું જે ભગીરથ કાર્યનો જે સંકલ્પ કર્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આ રાજ્યના કૃષિમંત્રી અને માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી, પુરુષોત્તમભાઈ રૂપાલા, માનનીય સંસદ શ્રી નારણભાઈ કાછડિયા સર્વને અમારા ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ અભિનંદન।